नमस्कार मित्रों, स्वागत है आपનું આપની यूट्यूब चैनल भगवती कॉम्प्यूटर पर। कॉलेजना एडमिशन शुरू थया छे। विद्यार्थी मित्रों, जे विद्यार्थी ने कॉलेजना एडमिशन में प्रवेश रद्द कराववानो होय तेना माटे यूजीसी द्वारा एक नोटिफिकेशन जाहिर करवामां आव्युं छे। जे नोटिफिकेशननुं नाम आपेલું છે वर्ष 2024-25 माटे फी रिफंड पॉलिसी, एटले के जे विद्यार्थीओ प्रवेश रद्द करावे छे तेने કેટલા ટકા ફી પરત કરવી તેના વિશેની એક નોટિફિકેશન યુજીસી દ્વારા જાહેર કરવામાં આવી છે। વિડીયોની માહિતી શરૂ કરતાં પહેલાં જો તમે આ ચેનલ પર નવા દર્શક હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી ગુજરાતીમાં તમને આ બધી પ્રકારની માહિતી આ ચેનલના માધ્યમથી મળતી રહે। યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા 12 જૂનના રોજ એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેનું નામ આપ્યું છે ફી રિફંડ પોલિસી। આજે ફી રિફંડ પોલિસી માટેની જે પીડીએફ ફાઇલ છે તે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। જે વિદ્યાર્થીઓને ફી રિફંડ કરાવવાની હોય તેના માટે આ ઉપયોગી રહેશે। ન્યૂઝપેપરના કટિંગ પ્રમાણે વાત કરીએ તો યુજીસી દ્વારા 2024-25ના રિફંડ માટે ફી રિફંડ માટે પોલિસી જાહેર કરવામાં આવી છે। કોલેજમાં 1 મહિનામાં પ્રવેશ રદ કરાવી દેનાર વિદ્યાર્થીને 100% ફી પરત મળશે। ઘણી વખત એવું થતું હોય છે કે વિદ્યાર્થીને એક કોલેજમાંથી બીજી કોલેજમાં જવું હોય, એક કોર્સમાંથી બીજી કોર્સમાં જવું હોય, અથવા તો એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં જવું હોય ત્યારે પ્રવેશ રદ કરાવવા સમયે ફી પરત મળતી નથી। ઘણી બધી વખત વિદ્યાર્થીઓને 50% ફી મળે છે, ઘણી બધી વખત વિદ્યાર્થીઓને ફી રિફંડ આપવામાં જ આવતી નથી। તો આ બધા પ્રશ્નોના નિવારણ માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસી દ્વારા આ પોલિસી જાહેર કરવામાં આવી છે। યુજીસી દ્વારા માન્ય કોલેજ દ્વારા યુનિવર્સિટી કોલેજોને તાકીદ કરી છે કે 30 સપ્ટેમ્બર સુધી પ્રવેશ રદ કરનાર વિદ્યાર્થીઓને 100% ફી પરત આપવાની રહેશે। એટલું જ નહીં, એટલે કે સપ્ટેમ્બર મહિનામાં જો 30 સપ્ટેમ્બર સુધી વિદ્યાર્થી પ્રવેશ રદ કરાવે છે તો તેને 100% ફી પરત કરવાની રહેશે। એટલું જ નહીં, 31 ઓક્ટોબર સુધી બેઠક છોડનાર વિદ્યાર્થી એટલે કે સપ્ટેમ્બર પછી ઓક્ટોબર મહિનો એક મહિના સુધી વધારે જો વિદ્યાર્થી એડમિશન રદ ન કરાવે એટલે કે ઓક્ટોબર મહિનાને 31 ઓક્ટોબર સુધી બેઠક છોડનાર વિદ્યાર્થી પ્રવેશ રદ કરાવશે તો માત્ર 1000 રૂપિયા પ્રોસેસિંગ ફી કાપવાની રહેશે। એ સિવાયની તમામ ફી છે એ પરત આપવાની રહેશે। ઘણી બધી યુનિવર્સિટીઓમાં પ્રવેશ સમયમાં ફેરફાર હોય છે, તો એવા સંજોગોમાં જે યુનિવર્સિટીમાં પ્રવેશ માટે તારીખ નક્કી કરેલી હોય ત્યારથી 1 મહિનામાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ રદ કરાવે તેને 100% ફી પરત કરવાની યુજીસી દ્વારા તાકીદ કરાઈ છે। ઘણી બધી યુનિવર્સિટીઓમાં એવી ફરિયાદ ઉઠતી હતી કે ફી પરત મળતી નથી। તેના માટે યુજીસીએ એમ પણ કહ્યું છે કે કોઈ કોલેજ 31 ઓક્ટોબર સુધી પ્રવેશ આપવાનું ચાલુ રાખે તો પ્રવેશની અંતિમ તારીખથી 15 દિવસ પહેલાં અરજી કરનાર વિદ્યાર્થીઓને 100% ફી પરત આપવાની રહેશે। ઉલ્લેખનીય છે કે ઘણી બધી કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પ્રવેશ રદ કરાવવા છતાં પણ તેમની ફી પરત આપવામાં આવતી નથી, જેના કારણે અન્ય કોલેજમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે। જેથી વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈને યુજીસી દ્વારા ફી રિફંડ પોલિસી બનાવવામાં આવી છે। આ જે પીડીએફ છે તે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। જે પણ વિદ્યાર્થીઓ એડમિશન લે છે તે દરેક વિદ્યાર્થી સુધી આ પીડીએફ મળે તેવી કોશિશ કરો, જેથી વિદ્યાર્થીને જો એડમિશન કેન્સલ કરી એક કોલેજમાંથી બીજા કોલેજમાં જવું હોય તો તેને પૂરતી ફી પાછી મળી શકે। વિડીયો સમજાયો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શક્ય હોય તેટલા વિદ્યાર્થી સુધી આ પીડીએફ આ વિડીયો મોકલવા વિનંતી।